હેલો મિત્રો, સ્વાગત છે આજના મારા નવા મિની વ્લોગમાં. તો જો આપણે એક સરસ મજાની વાડી આવેલા હતા, તો તમને બતાવીએ જો વાડીએ તો આંબો છે કેરીનો, કેવી સરસ મજાની લતાલૂની કેરી આવેલી છે. ઓળના વર્ષમાં છે જે ફાલ ઓછો છે એટલા માટે આ રીતની કેરી છે, નહીં તો આ કરતાં 2 થી 3 ગણી કેરીઓ હોય છે મિત્રો. તો આ અત્યારે જો ટાઢે સાંઈ એને ગા બાંધેલી છે. આ સીતાફળીનું ઝાડ છે. અત્યારે જો બધા પાંદડા ખાઈ ગયા છે, હવે નવો મોર ફરીવાર આવશે. જો આ આંબો છે તો જે આમાં અમુક નાની નાની કેરીઓ થઈ છે, તમને બતાવીએ છીએ. આમાં જો અવડી નાની નાની ખાગઠીઓ આવેલી છે, જોઈ શકો છો. ને આ આંબામાં સેજ વહેલા આવ્યો હતો, એટલે આ આંબામાં સેજ મોટી થઈ છે. તો આપણે અત્યારે પાણી ચાલુ કરેલ છે. લાઇટ વહી ગયેલી હતી, હવે અત્યારે આવી છે, મોટર ચાલુ કરી છે, આગળ પાણી આવશે, તમને બતાવીશ. તો આ મિત્રો, આ આપણે કરીનો રોપ છે અને ઓલી બાજરી છે. આપણે રેમિક્સ 10-20 વેરાયટી વાયેલી છે, જે કેવી હોય ખાવામાં એ આપણે નીકળ્યા પછી ખબર પડે. આપણે નવું બિયારણ વાયેલું છે. તો જો મિત્રો, આપણે આગળ અહીં મોટર ચાલુ કરી છે. દાળની મોટર છે એટલે પાણી આવતા હે ને થોડીક વાર લાગે. જો આપણે આ સેવા સરસ મજાના મરચાં છે. જો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે. આપણે બતાવીએ, એક સાથે 2 મોટર ચાલુ છે. તો આ મોટર એક અહીંયા ચાલુ છે અને બીજી ઓલો ભાઈ પચ્ચુભાઈ પાણી વારે છે ત્યાં ચાલુ છે, તમને બતાવી. જો બાજરી પી જાય એટલે પછી આપણે આ કરીનો રોપ પાવાનો છે, જોઈ શકો છો મિત્રો. અહીંયા 3 રોપ આંબાના છે, 1, 2 અને 3. ને એમાં ફાલ એટલો બધો તો પુષ્કળ તો નથી આવ્યો, ગયા વર્ષ કરતાં ઓછો છે એમ કે હોય. તો આ બાજરી છે ને બતાવી. આ કેવું આવું વાતાવરણ ખાલી ગામડે જ હોય મિત્રો. જો અત્યારે ઉનાળામાં હે ને પાણી, જો ભાઈ પચ્ચુભાઈ કેરી લઈને ખાય છે, તમારે ખાવી હોય તો આવી જાઓ. તો આ રીતની કંઈક કેરી છે. તો આ આપણી બાજરી છે. તો તમને બતાવો, આપણે 2 થેલી વાયેલી હતી. રેમિક્સ 10-20 નામની વેરાયટી છે. આ રીતનું કંઈક ડુંડું છે અને અત્યારે જે ફૂલિયા થઈ છે. તો આ એક મોટર અહીંયા ચાલુ છે અને એક મોટર ત્યાં ચાલુ કરી છે. એનું પાણી આગળ આવશે એટલે આપણે 2 મોટરનું પાણી એક રાપામાં નાખવાનું છે. તો તમારે કેરી ખાવી તો આવી જજો. ને જો અત્યારે થયા છે 12:30. હવે આપણે અત્યાર સુધી આ કરી નેદતા હતા, હવે નેદી અને જવાનું છે આપણે ઘરે. જ્યાં આપણી બીજી વાડી છે, ત્યાં મેન વાડી 25 વીઘા, ત્યાં આપણે અત્યારે બપોરા કરવા જવાનું છે. બપોરા કરી આવી ને પછી થોડા ખરિયા છે એ નેદી ને સાંજને આપણે જો ટાઈમ મળે તો ઘઉંની ધાર કરવાની છે. તો એ પણ મિની વ્લોગ બનાવીશું અને તમને બતાવીશું કે આપણે કઈ રીતના ઘઉંની ધાર કરી છે અને કઈ રીતના આપણે વકલ અલગ પડે. જોઈ શકો છો મિત્રો, આ રીતની આપણે કંઈક બાજરી છે. હા ભાઈ, અત્યારે પાણી વારે છે. આપણે પહેલાં જમી આવી પછી એને હાટું આવીશું એટલે ભાત લેતા આવીશું. ગાડી તો મૂકતા જઈએ અહીંયા, તો એ પછી જો આ રીતની બાજરી છે. જો અને આપણે સાઈડમાં 5-6 કિલો આપણું ઘરનું બી હતું, આપણે નાખેલું છે. આ રીતની કંઈક કરી થઈ છે. જો હજી આને 4-5 પાણ તો સમથિંગ કહી